અંકલેશ્વરના કોસંબડી વિસ્તારની અંબિકા નિકેતન સોસાયટીમાં કલર કામનો કોન્ટ્રાક્ટર સામાન મૂકી રહ્યો હતો ત્યારે સ્કોર્પિયોમાં આવેલા 3 ઈસમો તેની કાર સાથે અપહરણ કરીને ફરાર થઈ ગયાના બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ કોન્ટ્રાક્ટરને મુક્ત કરાવી 10 આરોપીઓને 2 કાર સાથે ઝડપી પાડ્યા હતા। મૂળ બિહારના અનરજીત શાહ કલર કામનો કોન્ટ્રાક્ટર છે અને તેમનું મકાન ગણેશ પાર્ક 3 સોસાયટીમાં આવેલું છે। સાંજે તે કોસંબડી ગામની અંબિકા સોસાયટીમાં કલર કામ માટેનો સામાન મૂકી રહ્યો હતો તે સમયે સ્કોર્પિયો કારમાં 3 ઈસમો આવ્યા હતા અને અમરજીતને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો અને એક ઈસમ અનરજીતની કાર લઈને જઈ રહ્યો હતો। 3 ઈસમો અનરજીતનું અપહરણ કરી ભાગી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં તેની પત્નીને પોલીસે માહિતી આપી હતી। પત્નીએ પતિને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવી રહ્યો હતો। અંતે જીઆરડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે 2 લાખ રૂપિયાની કારની લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધી પોલીસ અપહરણકર્તાઓનો તાગ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી। અપહરણ અને લૂંટની આ ઘટના અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ગણતરીના કલાકોમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરએચ વાડા અને તેઓની ટીમે અપહૃત કોન્ટ્રાક્ટરને મુક્ત કરાવ્યો હતો। લૂંટમાં ગયેલી i10 કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર પટેલ, મહેશ વસાવા, પ્રકાશ ત્રિવેદી, કરણસિંહ ગિરાસે, ભૌતિક લુણાગરિયા અને જમીર મલેક, ચિરાગ પટેલ તેમજ વિપુલ ભાદાણી, મિતુલ ડોબારિયા, જગદીશ દોમાડિયાને ઝડપી પાડ્યા હતા। અપહરણના આ કિસ્સામાં ધંધાકીય અદાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે।